વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના ઉમેદવારનો અભિવાદન કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠાના ઉમેદવારનો અભિવાદન કાર્યક્રમ યોજાયો ત્યારે ભાજપ ઉમેદવાર શોભનાબેનનું અભિવાદન કરાયું કે જ્યાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજીના કાર્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું ત્યારે શોભનાબેન બારૈયાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગઈકાલે જે લોકસભા 2024 જે સામાન્ય ચૂંટણી હતી તેના પરિણામો ડિક્લેર થયા હતા અને જેને લઈને કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ સર્જાયો હતો ત્યારે જે દરેક લોકોએ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો હતો। જે સાબરકાંઠાના ઉમેદવારનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સાબરકાંઠામાં જે કહી શકાય શોભનાબેન બારૈયા ઉમેદવાર હતો અને તેઓનો ભવ્ય વિજય થયો હતો ત્યારે તેઓનો અભિવાદન કાર્યક્રમ સાબરકાંઠા ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં ભાજપ ઉમેદવાર શોભનાબેનનું અભિવાદન કરવામાં આવ્યું ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજીના કાર્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં શોભનાબેન બારૈયાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। भारतीय जनता पार्टी द्वारा साबरकांठा लोकसभा उम्मीदवार तरीके बेन शोभनाबेननी पसंदगी करवामां आवी। त्यार पछी आम तो थोड़ा घणा समीकरणों बदलाया होय एवुं लागतुं हतुं, परंतु भारतीय जनता पार्टीना कार्यकर्ताओ जमीन साथे जोड़ायेला छे। आ पार्टी में शिस्तने वधारे महत्व आपवामां आवे छे अने ए रीते तमाम कार्यकर्ताओ भारतीय जनता पार्टीना कामे लाग्या। तो अंदाज नहोतो छतां पण अमारा धारवा करतो खूब सारा मतोथी बेन जीत्या छे अने ज्यारे बेन माटे कार्यकर्ताओ अने अमारा पदाधिकारी भारे પડકારો વચ્ચે પણ અમે આજે ભારી બહુમતીથી જીતીને આવ્યા છીએ। માન્ય મંત્રી સાહેબ, માન્ય ઝાલા સાહેબ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ રાત દિવસ ખૂબ મહેનત કરીને મને વિજેતા બનાવવામાં જે એમનો ખૂબ મોટો ફાળો આપ્યો છે એ બદલ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી સમયમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય અમિતભાઈ શાહ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે નેતૃત્વની સરકાર કેન્દ્રમાં બની રહી છે એમાં અમને કામ કરવાનો મોકો મળશે, વિકાસના કાર્યો કરીશું, સૌ સાથે મળીને જનતાની સેવા